એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાત જિલ્લામાં સાબરકાંઠા અતિ સંવેદનશીલ ગુજરાત 16/12/2024 થી 20/12/2024 સુધી પરિચય। 16/12/2024 રોજ 100 કોર્પ્સ રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની પ્લાટૂન શ્રી રતુલદાસ કમાન્ડર 100 કોર્પ્સ રેપિડ એક્શન ફોર્સના માર્ગદર્શન નિર્દેશા હેઠળ જિલ્લા સાબરકાંઠા સંવેદનશીલ રાજ્ય ગુજરાત તારીખ 16/12/2024 થી 20/12/2024 સુધી શ્રી જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડરના નેતૃત્વ હેઠળ પરિચિતતા કવાયત માટે મોકલેલ છે। આ સદભરમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ આઈપીએસ, શ્રી જાલમસિંહ આસિસ્ટન્ટ કમાન્ડર અને ઇન્સ્પેક્ટર જિંદી વિદ્યાધર બેરીએ જિલ્લામાં આરએએફ દ્વારા હાથ ધરવામાં આવતી પરિચય કવાયત વિશે માહિતી આપી હતી। મિક એકલ ફોર્સ પરિચય વ્યાયામ માટે નિયુક્તિ પ્લાટૂનના મુખ્ય ઉદ્દેશ જિલ્લાના મેજિસ્ટર અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરવી અને જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારોમાં માહિતી મેળવવા, જિલ્લાના વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે મુલાકાત કરવી અને રમખાણો અને અન્ય બાબતો વિશે ભૂતકાળમાં થયેલી પ્રવૃત્તિઓ પરિચય કવાયતી કરીને તે જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિ બનેલી છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો અને વ્યવસ્થા વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા, વિસ્તારોમાં કટોકટીની સ્થિતિમાં સાંપ્રદાયિક ફરજો નિભાવવા અને મજબૂત બનવા માટે પરિચયની કવાયતો માટે હાજર પ્લાટૂન પર્યાવરણની જાળવણી માટે તે વિસ્તારોને સ્વસ્થ અને મનોરંજક રાખે છે। તે જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન, રમતગમત અને સામાન્ય લોકો વિશ્વાસ ધરાવતા કાર્યો જેવી પ્રવૃત્તિઓ ભાગ લે છે। પરિચયની કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો અને અસામાજિક તત્વો સામે સખત પડકાર ઊભા કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસે મદદરૂપ બનાવવો છે। જેથી આજે 16/12/2024 રોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ગ્રામ્ય ખાતે પરિચય કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ પરિચય કવાયતમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।